હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કિચન। તો આજે આપણે બનાવીશું એકદમ ઘાટું અને મલાઈદાર દહીં। તો તમે જોઈ શકો છો એવું જ દહીં આપણે બનાવીશું। તો તેના માટે 1 લીટર દૂધ લીધું છે મેં। તો જે દૂધની કોથળી આવે છે અમૂલની, એનાથી જ હું દહીં બનાવીશ। અને આપણે આ દહીં જ્યારે પણ દહીં આપણે મેળવીએ ત્યારે એમાંથી મલાઈ નથી કાઢવાની, મલાઈ સાથે જ આપણે દહીં મોરવવાનું છે। તો ગરમ કરી દઈશું। તો જ્યારે દહીં કરીએ ત્યારે દૂધને આપણે ઉકાળવાની જરૂર નથી પડતી હોતી, તેને થોડુંક એવું ગરમ કરવાનું છે। અને પહેલાં તો આપણે સિક્રેટ ટીપ સાથે તો 2 ચમચી આપણે આવી રીતે વાડકીમાં દૂધ લઈ લેવાનું છે, થોડુંક એવું હુંફાળું થાય એટલે। હવે મેં ગેસ પણ બંધ કરી દીધો છે। તો 2 ચમચી દૂધમાં 2 નાની ચમચી જેટલું દહીં એડ કરીશું। તો આ સિક્રેટ ટીપથી તમે દહીં કરશો ને તો બહુ જ સરસ એવું ચક્કા જેવું બજારમાં ડેરીમાં મળે છે એવું જ દહીં બનીને રેડી થશે। તો આ ટિપ્સ જરૂરથી ફોલો કરજો ફ્રેન્ડ્સ। દહીં અને દૂધ બંને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। અને જે પણ વાસણમાં આપણે દહીં કરવાનું હોય એમાં આપણે ચમચીની હેલ્પથી આવી રીતે દહીંને અને દૂધને ફેલાઈ લઈશું છેક નીચે તળિયે। પછી આપણે દૂધ એડ કરીશું। તો દૂધ દજાય એવું રાખવાનું છે, આપણે હાથમાં થોડુંક લેવાનું અને તમને થોડું એવું દજાય એવું દૂધ આપણે લેવાનું છે। તો એકદમ ઠંડુ પણ નહીં અને એકદમ ગરમ પણ નહીં એવું દૂધ લઈશું। તો દૂધને એડ કરી દઈશું। પછી ફરીવાર આપણે જે દૂધ અને દહીં મિક્સ કર્યું એ એડ કરવાનું છે। અને બધું જ સરસ રીતે આપણે અડધી મિનિટ સુધી આવી રીતે આપણે દહીંને મિક્સ કરતા રહેવાનું છે, જેથી દહીંના જે કણ હોય એ દૂધમાં બધી જ જગ્યાએ એવા સરસ ફેલાઈ જાય, એટલે આપણું દહીં સરસ જ બનશે। તો આ પણ ખૂબ જ જરૂરી છે સ્ટેપ। સરસ આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ નવી છે તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ફ્રેન્ડ, લાઇક પણ ફ્રીમાં છે, સબસ્ક્રાઈબ પણ ફ્રીમાં છે, તો જરૂરથી કરી લેજો। હું તમને આવી ઇઝી રેસિપીસ મારી ચેનલમાં અપલોડ કરેલી છે, તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો। હવે ઓવરનાઇટ માટે મેં દહીંને મૂકી દીધું છે, આપણે સવારે ચેક કરી લઈએ। તો જોઈ શકો છો એકદમ સરસ એવું ઢેફા જેવું દહીં આપણું રેડી છે। હું તમને તોડીને પણ બતાવું, જોઈ શકો છો, નાઇફથી પણ બતાવી દઉં, સરસ એવા પીસ પણ થશે। અને બાઉલમાં લઈને પણ તમને બતાવું તો છે ને એકદમ સરસ એવા ચોસલા પણ પડે છે, તમે જોઈ શકો છો, બિલકુલ પાણી પણ નથી આપણા દહીંમાં। તો આ રીતે તમે સ્ટેપ ફોલો કરશો તો ખૂબ જ સરસ એવું દહીં બનીને રેડી થશે। આપણા સરસ એવા ચોસલા પણ પડે છે દહીંના, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, અનસબસ્ક્રાઈબર ફ્રેન્ડ્સ છે તેમને હું રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। સરસ એવા આપણા પીસ પણ મેં તમને પાડીને બતાવ્યા દહીંમાંથી। તો આ રીતે જરૂરથી સ્ટેપ ફોલો કરી અને દહીં બનાવશો તો સરસ એવું બજાર જેવું દહીં થશે, બજાર કરતાં પણ સરસ। થેન્ક યુ।